હાલો મિત્રો, ખેડૂત ભાઈઓ, હાલો આપણે ધારો કે પેલું 10 વર્ષ 20 વર્ષ ચાલુ આપણે બિયારણ લાવતા એ આપણે જો કોઈ કંપની હોતી ને બનાવનારી ખાતર હોતું ને સોણિયું ખાતર નાખતા ખેતરમાં પાકતું. અને આપણે ધારો કે બોરવાળા હોય કે ભાગે પાણી વાવતા હોય, આપણે શાકભાજી વેચાતી લાવવા ગમતી ઉનાળાની આપણે કોઈ કાર આપણે ઘરે ધારો કે એકદમ નવા ને આપણે સુવારો અગરવો હવે અને નોમેડા પણ અગરવા અને શાકભાજી આપણે પાણી હોય ને આપણે બોરવાળા કે આપણે ભાગે વાવતા હોય, કોઈ વીઘો વાવતા હોય તો ભાગે અને બોરવાળાનું હોય તો ઘણું વાવવું અને બિયારણ વેચાતું ના લાવવું. એટલે બિયારણ છે આપણે બાજરી છે, કોઈ જુવાર છે, કોઈ ગાઢ છે, કોઈ મઠ છે, કોઈ રોમેડા તલ, એ બધું વેચાતું ના હોય. ઘરનું આપણે સોણીનું ખાતર નાખીને વાવા અને હવે ખાતરનો હેડો ના રાખવો હોય એટલે 10 વીઘા બોરવાળાનો હોય ને એટલું ઘણી જમીન એટલે 1 વીઘા ઘાસ કરવાની, બીજું કોઈ રાયડો બાજરી અને ઘઉં તો ઉનાળો વેચતા જ નહીં, બધું ખાવા ઘરે આપણા છોકરા બૈરા અને ઘરે ખાવા રાખવું, મજૂરી જવું પણ ધોન બોન ના વેચવું. નકે તમારા છોકરા શું ખાશે પછી તમે વેચી મારશો તો ચાર મુખવારી ભજીજી. તમે અત્યારે તમે દોણા તમે 400ના ભાવે મણ ઘઉં વેચી મારો તો તારી 35 રૂપિયા 40 રૂપિયા કિલો આટો છે, પછી શિયાળાના મૂકું થઈ જાય તમારે પૈસા તો નહીં લાવવો પડે. એટલે વેચવાનું નહીં ખેડૂત ગમે તે આપણા ગુજરાત ખેડૂતને ભલે વેપારી એને વેચા તો લાવે ગમે તે. અને આ તો કંપનીવાળાને મોદી સાહેબને દૂધ બધું તમે ધારો કે ઘી કરો, કોઈ શા કરો, કોઈ તમારે રોટલો ખાઈ રહ્યા વેચાતું છે, ઘણું ના લો ઘરે ખાવો ઘી કરવું કોઈ. અત્યારે આવો ને છોકરાને પાડે વેપારી ગયા ને નેતા હોય ગમે તે હોય આપણને કોઈ હાલે ના, આવો કરીને બેસી જાય મોટી મોટી કંપનીઓ આપણી ફાવે લેવા જ. ધારો કે પહેલાં આપણે છે બીજવાળો કંપનીઓથી લાવતા એટલે ઘરે પાણી આવે ને કોઈ રાયડો અગ્ર, કોઈ બાજરી હોય બાજરી હારી અગ્ર સોણિયું ખાતર નાખવા કેવું નહીં થતું ખાતર એટલે બાજરી એટલે બધું ઉનાળાનું કોઈ બાજરી, કોઈ રજકા બાજરી, કોઈ એવું અગ્ર, કોઈ શાકભાજી રોમેડા છે ગાર છે એવું બધું અગ્ર ઘરે. આખી બોરાવાળા હોય તો આપણે એ ઘણું વાવે, આપણે ઓછું ભાગે આવતું હોય. કોઈ તળાવ છે, કોઈ તળાવનું પાણી આવતું હોય કે ગટરનું આવતું હોય, કોઈ બી શહેરમાં ગમે તે શાકભાજી વાળી જવાની વેચાતી શાકભાજી નહીં લાવવાની. એટલે આપણે બિયારણ બિયારણ કોઈ રાયડો છે, બાજરી છે, ઘઉં છે, કોઈ એડા છે, કોઈ બધું તમે તારે હું બધું એટલે વેચાતું ના લાવવાનું અગરવાનું. ઘઉં બાજરી આપણે હારી બાજરી ઘઉં મિલજા ને પીસવાળો અને એડા પણ મિલજાને બધા સોપા ચાલે અને ખાતર નાખવું. અને તુવેર છે, કોઈ બાજરી ઘાસ બધું ઢોરને અગરવું. અને બોરાવાળા ઘણું આવે, આપણે ઓછું વાવા પણ ગમે તે પાણી આપતું ને તો ચારો કરવો શું પડવાનો. તમે વેચાતું લેવા છો અત્યારે બહારની ફળીઓ 50 રૂપિયા શેર છે એક વાત છે તો તમે વાવો કે એમ કે. એના કરતે આ તો હું ખાલી વિડીયો ઉતારું છું. એના કરતા હું શું ના હોય ને ચાલે પણ શાકભાજી બિયારણ હળકું છું. ચાલો આપણે કોઈ મઠ અત્યારે કેવા થતા મઠ જોવા મળે ને તમારે ફળીઓ જંગણી આવતી એટલે એટલું થઈ જવાના બધે પણ તમારે બુદ્ધિ તો હશે. એટલે આ વિડીયો ખેડૂત માટે ઉતાર્યો છે. મારે તો 2 વીઘા જમીન છે પણ મારે પૂર નહીં, અમે તો ભાગે પાણી વાવા છે. અમારે હગડેલું પડ્યું છે, બંટી છે, ગાઢ છે, ઝાડ છે, બધું પડ્યું બાજરી હાજી બધું. પણ ઉનાળાનું વાવવાનું, શિયાળાનું વાવવાનું અને
વરાળમાં જે ઋતુ આવે એ પ્રમાણે વાવવાનું હગરવાનું એટલે વેસાતું જમબર એમ ખેડૂત કયું ના લાવવાનું આપણે અને ખાતર હેડો ન રાખવાનું આપણે સોની ખાતર ચાર પર ઢોરા હોય ના જ જવાનું ખેતરમાં એમ પછી દોણા કોઈ થાય સારું આગળ જો હવે